દાખલા નંબર 9 મહિના માસ આપ્યા છે, અચલ આધારે સૂચકાંક આપ્યો છે, પરિવર્તન આપણને પરંપરિત આધારે સૂચકાંક કીધું છે. પરંપરિત આધારે સૂચકાંક. પરંપરિત હોય ત્યારે ક્યારેય સૂત્ર બદલાવાનું નથી. ચાલુ વર્ષ છેદમાં અગાઉનું વર્ષ જશે. પહેલા વર્ષે તો કોઈ ફેરફાર નહીં, એમના મૂકી દેવાના છે 100. પેલા બધામાં આપણે બરાબર કરી નાખીએ, પછી આપણે કિંમત મૂકીએ ત્રિરાશિ. ચાલુ વર્ષના 104 છેદમાં અગાઉના વર્ષના 100 ગુણ્યા 100. તો અહીંયા 104 આવવાના. ચાલુ વર્ષના 105 છેદમાં અગાઉના વર્ષના 104 ગુણ્યા 100. ચાલુ વર્ષના 108 છેદમાં અગાઉના વર્ષના 105. ચાલુ વર્ષના 109 છેદમાં અગાઉના વર્ષના 108. ચાલુ વર્ષના 127 છેદમાં અગાઉના વર્ષના 109. ચાલો 105 ભાગ્યા 104 100.96. 108 ભાગ્યા 105 102.86. 109 ભાગ્યા 108 100.93. 127 ભાગ્યા 109 116.51. પણ એનું સૂત્ર ફરજિયાત દર્શાવવું પડે. તો આપણું સૂત્ર પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક સૂત્રને ગુણ્યા 100. તો થઈ ગયું આધાર પરિવર્તન. અચલ આધારના સૂચકાંકને આપણે કેમાં ફેરવો? પરંપરિત આધારના સૂચકાંકમાં. દાખલા નંબર 10 પરંપરિત આધારે સૂચકાંક આપણને આપી દીધું છે, એને આપણે અચલ આધારમાં ફેરવવાનું કીધું છે. પહેલા તો શોધવાનું કીધું છે, એ લખી નાખીએ. અચલ આધારે સૂચકાંક આપણને આપ્યો છે પરંપરિત, ફેરવવાનું છે આપણે અચલમાં. તો પહેલા આપણે સૂત્ર નક્કી કરી લઈએ શું આવશે. આપણે શોધવાનું છે અચલે, તો અચલ આધારે સૂચકાંક બરાબર, સૂત્ર ખાસ ધ્યાન રાખજો, ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક આખાના છેદમાં 100. આપણે અગાઉ પણ કીધેલું કે છેદમાં 100 વાળું સૂત્ર છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો પહેલા વર્ષે જ્યારે તમે પરંપરિતને અચલમાં ફેરવો છો ત્યારે પહેલા વર્ષે જે છે એ જ તમારો જવાબ બને. એટલે પહેલા વર્ષે આપણે એના એ જ મૂકી દેવાના છે 120. હવે કિંમત મૂકીએ. ચાલુ વર્ષ આપણે 12ની ગણતરી કરીએ છીએ, એટલે ચાલુ વર્ષના 90 ગુણ્યા અગાઉનો જે જવાબ આવ્યો એ 120 છેદમાં 100. 110 ઉડાડી દીધા. 12 નવા 108. તો જવાબ મળશે આપણને 108. ચાલુ વર્ષના 140 ગુણ્યા આપણો જવાબ આવ્યો 108 ભાગ્યા 100. હવે અહીંયા એક જ 0 ઉડે એવું છે
એટલે ગુણાકાર ભાગાકાર કરતા 151.2 ચાલુ વર્ષના 125 ગુણ્યા આપણો જવાબ 151.2 છેદમાં 100 તો આપણને મળશે 189.189. ફરીથી એકવાર જોઈ લઈએ. ચાલુ વર્ષના 125 ગુણ્યા અગાઉનો જવાબ 151.2 ભાગ્યા 100 તો આપણને મળશે એક્ઝેક્ટ 189. તો આ થઈ ગયું પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. આધાર પરિવર્તન ખાસ તૈયાર કરવાના છે. વિભાગ ડી દાખલા નંબર 11 બે ખાના આપ્યા છે. વર્ષ અને ભાવ રૂપિયામાં પરંપરિત આધારે સૂચકાંક શોધવાનું કીધું છે. તો પછીનું ખાનું આપણે તૈયાર કરીએ. પરંપરિત આધારે સૂચકાંક. જ્યારે કાંઈ સૂચના ન હોય ત્યારે પહેલું વર્ષ આપણી માટે આધાર વર્ષ બની જાય અને આધાર વર્ષનો સૂચકાંક થઈ જશે 100. પછી બધામાં 83 મૂકી દઈએ. ચાલો પરંપરિતનું સૂત્ર શું થાય? ચાલુ વર્ષનો સૂચકાંક ભાવ. પહેલા સૂત્ર લખી નાખીએ. અહીંયા પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો બીજું ખાનું જોવાનું ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ સૂત્રને ગુણ્યા 100. તો ચાલુ વર્ષનો ભાવ એટલે આપણે 10ની ગણતરી કરીએ છીએ એટલે 45 છેદમાં અગાઉના જશે 40 ગુણ્યા 100. ચાલુ વર્ષના 48 છેદમાં અગાઉના વર્ષના 45 ગુણ્યા 100. ચાલુ વર્ષના 55 છેદમાં અગાઉના 48 ગુણ્યા 100. ચાલુ વર્ષના 60 છેદમાં અગાઉના 55 ગુણ્યા 100. ચાલુ વર્ષના 70 અગાઉના છેદમાં 60 ગુણ્યા 100. ચાલો તો હવે ભાગાકાર કરીએ. 45 ભાગ્યા 40 112.5. 48 ભાગ્યા 45 106.67. 55 ભાગ્યા 48 114.58. 60 ભાગ્યા 55 109.09. 70 ભાગ્યા 16 60 116.67. તો આ થઈ ગયું પરંપરિત આધારે સૂચકાંક. પરંપરિતનું સૂત્ર ક્યારેય નહીં બદલાય. ચાલુ વર્ષના છેદમાં હંમેશા અગાઉનું વર્ષ જાય. અચલ આધાર હોય તો બધાનો છેદ સ્થિર રહે. કોઈ એક રકમ બધાના છેદમાં જાય. પરંપરિતમાં બદલાતું જશે. સૂત્ર લખવું ફરજિયાત છે. જો અહીંયા લખી નાખો તો ત્યાં જરૂર નથી. વિભાગ ડી દાખલા નંબર 12 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનું કીધું છે. 3 ખાના આપ્યા છે. સમૂહ સૂચકાંક એટલે આપણી માટે આઈ અને ભાર એટલે આપણી માટે ડબલ્યુ. તો એક વધારાનું ખાનું આપણે માત્ર બનાવવાનું છે IW. 247 ગુણ્યા 44 10,868. 167 ગુણ્યા 20 3340. 259 ગુણ્યા 16 4144. 196 ગુણ્યા 6 1176. 212 ગુણ્યા 10 2120. 253 ગુણ્યા 4
1072. બેનો સરવાળો કરવો પડશે. W નો ટોટલ થશે 100. IW નો ટોટલ 22,660. આપણને કીધું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, તો હેડિંગ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W, તો સિગ્મા IW 22,660 છેદમાં સિગ્મા W એટલે 100, તો 100 વડે ભાગાકાર કરતા 226.6 અથવા તો 60. જો 2 માર્કમાં પૂછાય તો અર્થઘટન જરૂર નથી. 3 માર્કમાં પૂછાય તો અર્થઘટન શું થાય? આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં 126.60% વધારો થાય છે. દાખલા નંબર 13. 3 વસ્તુ ગણવાની કીધું છે. લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક. પહેલા 3 સૂત્ર મૂકી દઈએ હેડિંગ આપીને. તો પહેલું હેડિંગ લાસ્પેયર IL બરાબર ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. પછીનું હેડિંગ આપી દઈએ આપણે પાસે IP બરાબર ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. અને પછીનું હેડિંગ આપણી માટે થશે ફિશર IF બરાબર બંનેને વર્ગમૂળમાં IL ગુણ્યા IP. હવે લાસ્પેર હોય તો આપણે આપીએ છીએ 1000, પાસે હોય તો 1101. ચાલો તો હવે કિંમત જોઈએ આપણી પાસે. સિગ્મા P1 Q0 જેમ પછીની રકમ છેદમાં જાય P0 Q0, તો સામે પણ જેમ પછીની રકમ છેદમાં 5/3 ગુણ્યા 100 166.67. ચાલો એવી જ રીતે અહીંયા આપી દીધું છે 3/2 ગુણ્યા 100, તો ત્યાં મળશે આપણને 150. અને અહીંયા આપણે બંને જે જવાબ મેળવ્યા એને વર્ગમૂળમાં મૂકી દઈએ. IL 166.67 ગુણ્યા IP 150, બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળ કાઢતા 158.12. 2 માર્કમાં આવા ટૂંકા દાખલા પૂછાય. જો કાંઈ વધારે સૂચના ન હોય તો અહીંયા આપણે અર્થઘટન લખવાનું નથી, માત્ર જવાબ જ મેળવવાના છે. લાસ્પેયર, પાસે અને ફિશર. વિભાગ ડી દાખલા નંબર 14. જો લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર 4/5, લાસ્પેયર IL પાસે IP બરાબર આપ્યું છે 4/5. જેમ પછીની રકમ આપણે છેદમાં લઈ જવાની, તો જેમ પછી IP જશે છેદમાં, એવી જ રીતે સામે જશે 4/5. કોઈ એકને કરતા બનાવીએ. IL બરાબર 4/5 ત્યાં રહ્યા. IP ભાગાકારમાંથી સામે જશે ગુણાકારમાં. તો જ્યાં IL હોય ત્યાં તમે 4/5 IP મૂકી શકો. હવે કીધું છે ફિશરનો સૂચકાંક 150, તો IF આપી દીધો છે તમને 150. હવે IF નું સૂત્ર લખીએ. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP.
હવે IF આપી દીધો છે 150 સામે IL ગુણ્યા IP, પણ જો તમારે વર્ગમૂળ કાઢવું હોય તો આ બાજુ રકમનો કરવો પડે વર્ગ. 150 નો વર્ગ થશે 22,500. IL ની જગ્યાએ હું શું લખીશ? 4/5 IP. આ આપણે IL ની કિંમત મૂકી ગુણ્યા IP તો આપણી પાસે છે જ. ચાલો 22,500 4/5 આ બાજુ આવ્યા તો ઉલટાઈ જશે 5/4. IP તો IP નો થશે સ્ક્વેર. આનું સાદું રૂપ થશે 28,125. સામે જો મારે ખાલી IP રાખવો હોય, વર્ગ કાઢવો હોય તો આ બાજુ રકમનું વર્ગમૂળ કરવું પડે. તો વર્ગમૂળ કાઢતા આપણને મળી ગયા IP 167.71. શોધવાનું કીધું છે પાસે. IP પાસે મળી ગયો. સમજો કે આ જ દાખલામાં આપણને લાસ્ટ પેયર IL પણ પૂછ્યો હોય તો શું કરવાનું? તો સૂત્ર શું હતું? IL બરાબર 4/5 IP. ચાલો 4/5 એમનામ રાખીએ. IP ની જગ્યાએ એની કિંમત મૂકીએ 167.71. તો 4/5 સાથે ગુણાકાર ભાગાકાર કરતા 134.17 આ મળ્યો આપણને IL. શોધવાનું IP જ કીધું છે, પણ માનો કે IL શોધવાનું કે તો આ સૂત્રમાં IP ની જગ્યાએ એની કિંમત 167.71 મૂકી દેવાના. તો મળી ગયો પાસેનો સૂચકાંક અને લાસ્ટ પેયરનો સૂચકાંક. ફિશર તો આપણને આપેલો જ હતો. વિભાગ E દાખલા નંબર 1 આપણને કીધું છે વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. સામાન્ય સૂચકાંક શોધવા માટે આપણી પહેલા સૂચકાંક હોવો જોઈએ. તો સૌથી પહેલા આપણી પાસે સૂચકાંક I નથી, તો સૌ પ્રથમ આપણે I મેળવશું. સૂત્ર આપણને ખ્યાલ છે P1/P0 ગુણ્યા 100. હવે આપણી પાસે P1 ક્યાં છે? તો કે બે ભાવ આપ્યા છે, બંને આપણી માટે ગણાશે P. 2010 નાનું વર્ષ છે એટલે 0, ચાલુ વર્ષ છે એટલે 1. તો આખાનું P1 આખાનું P0. 120 ભાગ્યા 110 ગુણ્યા 100 109.09. 70 ભાગ્યા 50 દરેકમાં ગુણ્યા 100 તો કરવાના જ છે 140. 60 ભાગ્યા 40 150. 90 ભાગ્યા 80 112.5. 20 ભાગ્યા 20 તો સ્વાભાવિક છે 100 આવશે. જ્યારે તમને સામાન્ય સૂચકાંક કીધો હોય ત્યારે સૌ પ્રથમ સૂચકાંક મેળવો, એનો સરવાળો કરો. તો સૂચકાંકનો ટોટલ આવ્યો 611.59. હવે એના ઉપરથી આપણે સામાન્ય સૂચકાંક મેળવશું. તો હેડિંગ ભાવનો સામાન્ય સૂચકાંક I બરાબર આપણો જે સૂચકાંક આવ્યો છે એને ગુણ્યા n. તો આપણો સૂચકાંક આવ્યો 611.59. એને ભાગ્યા n એટલે વસ્તુ 1 2 3 4 5. તો 5 વડે ભાગાકાર કરતા આપણને ભાવનો સામાન્ય સૂચકાંક મળ્યો 122.32. ચાલો આનું અર્થઘટન આપણે કરવાનું નથી. સામાન્ય સૂચકાંક કીધું હોય ત્યારે આપણે અર્થઘટનની કોઈ જરૂર નથી. તો આ મળી ગયો આપણને ભાવનો સામાન્ય સૂચકાંક. વિભાગ E દાખલા નંબર 2 કુલ ખર્ચની રીતે આપણને સૂચકાંક શોધવાનું કીધું છે.
કુલ ખર્ચમાં આપણી પાસે બે સૂત્ર છે, કાં તો લાસ્પેર વાળું અથવા તો પાસે વાળું, કાં તો 1000 અથવા તો 1101. આપણી પાસે ખાના કયા છે, વસ્તુ ABCD એમ નામ. 2010 ભાવ એટલે પહેલા તો P, જથ્થો એટલે Q અને ભાવ એટલે P. 2010 આધાર વર્ષ કહેવાય એટલે 0, 15 ચાલુ વર્ષ કહેવાય એટલે 1. જો તમારી પાસે Q1 નું ખાનું હોય તો 1101 વાળું સૂત્ર લાગુ પડે. Q1 નું ખાનું ન હોય તો 1000 વાળું સૂત્ર લાગુ પડે. તો અહીંયા આપણી પાસે Q1 નથી એટલે બે વખત મૂકી દઈએ આપણે P અને Q. આપણે સૂત્ર લાગુ પડશે 1000 વાળું. ચાલો તો પહેલા આપણે કોની જરૂર છે, P1 અને Q0. P1 અને Q0 14 ગુણ્યા 8 112, 42 ગુણ્યા 4 168, 8 ચોક 32, 320, 26 ગુણ્યા 16 416. ચાલો હવે મેળવીએ P0 Q0. 10 ગુણ્યા 8 80, 4 તેરી 12 120, 40 ગુણ્યા 4 160, 16 દુ 32, 320. ચાલો બંનેના સરવાળા કરી લઈએ. પહેલાનો ટોટલ 10 16, બીજાનો સરવાળો 680. આપણને કુલ ખર્ચની રીતે સૂચકાંક કીધું છે તો આપણું હેડિંગ કુલ ખર્ચની રીત. સૂત્ર I બરાબર ઉપર નીચે બે વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. આપણે 1000 વાળું સૂત્ર લીધું તો અહીંયા 1000. પહેલો ટોટલ 10 16 એને ભાગ્યા બીજો ટોટલ 680 ગુણ્યા 100. ચાલો તો ગુણાકાર ભાગાકાર કરતા આપણને મળશે 149.41. અર્થઘટન ફરજિયાત છે. સામાન્ય સૂચકાંક હોય ત્યારે પ્રશ્ન નથી. કુલ ખર્ચની રીત અર્થઘટન આપણી પાસે કોમન છે. 100 બાદ કરી નાખીએ તો આપણને મળશે 49.41%. હવે 2 વર્ષ આપી દીધા છે 10 અને 15. તો આપણું અર્થઘટન શું લખવાનું, વર્ષ 2010ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં 49.41%નો શું થાય છે, વધારો થાય છે. વિભાગ E દાખલા નંબર 3. કુલ ખર્ચની રીતે આપણને સૂચકાંક કીધું છે. કુલ ખર્ચમાં આપણે બે વધારાના ખાના બનાવીએ છીએ, 2 વખત P અને Q. હવે નક્કી કરવાનું છે 1000 વાળું સૂત્ર આવશે કે 1101 વાળું આવશે. 2 વર્ષ આપ્યા છે 2014 અને 13 નાનું વર્ષ કહેવાય. એમાં આપણને ભાવ આપ્યા છે એટલે P0. તો 2014 મોટું વર્ષ ચાલુ વર્ષ, એમાં ભાવ P1 અને એમાં વપરાશ જથ્થો એટલે Q1. એટલે અહીંયા આપણને આવશે Q1. તો આ એક જ દાખલો એવો નીકળ્યો કે જેમાં આપણને Q1 આપ્યું છે અને આપણો નિયમ Q1 આપ્યું હોય ત્યારે સૂત્ર કયું આવશે, 1101 વાળું. તો પહેલા કોની જરૂર છે, P1 Q1. આ બંનેનો ગુણાકાર 24 ગુણ્યા 15 360, 45 ગુણ્યા 10 450, 20 500, 9 તેરી 27, 270. ચાલો હવે જરૂર છે P0 Q1. P0 Q1 15 દુ 30, 300, 40 ગુણ્યા 10 400, 16 પંચા 80 અને 8 તેરી 24, 240. બંનેનો ટોટલ કરી નાખીએ. પહેલાનો 1180, બીજાનો ટોટલ થયો 10 20.
કુલ ખર્ચની રીત કીધું છે તો હેડિંગ આપી દઈએ કુલ ખર્ચની રીત I બરાબર ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. આપણે કયું સૂત્ર લીધું 1101 વાળું, તો પહેલો સરવાળો 1180 છેદમાં 1020 ગુણ્યા 100. ચાલો ભાગાકાર કરશું અને 100 વડે ગુણાકાર કરતા આપણને જવાબ મળશે 115.69. અર્થઘટન 100 બાદ કરીએ તો આપણી પાસે આવ્યા 15.69%. વર્ષ આપ્યા છે 13 અને 14. તો શું થશે આપણું લખાણ? વર્ષ 2013ની સરખામણીએ વર્ષ 2014ના કુલ ખર્ચમાં 15.79%નો વધારો થાય છે. દાખલા નંબર 4. બે ખાના આપ્યા છે. વર્ષ અને ભાવ રૂપિયામાં બે રીતે સૂચકાંક શોધવાનું કીધું છે. અચલ આધારે સૂચકાંક શોધવાનું કીધું છે. 2008 ને આધાર વર્ષ કહી દીધું છે આપણને. બીજું 2008 અને 9ની સરેરાશ લઈ આપણને સૂચકાંક શોધવાનું કીધું છે. તો પહેલું કીધું છે આપણને અચલ આધારે સૂચકાંક શોધવાનું. બીજું 2008-9ની સરેરાશ. જ્યારે સરેરાશ આવે ત્યારે સૂત્ર અહીંયા મૂકી દેવાનું P1 છેદમાં P0 ગુણ્યા 100. અને ગણતરી આપણે દર્શાવશું, સૂત્ર પણ આપણે લખશું. હવે પહેલું વર્ષ આપણી માટે આધાર વર્ષ કહેવાય, એટલે આધાર વર્ષનો સૂચકાંક કેટલો મૂકી દેવાનો છે? 100. ચાલો હવે ત્રિરાશિ મૂકશું. દરેક અચલ આધાર એટલે શું? તો કે છેદ સ્થિર રહેશે. 38ના છેદમાં 32 ગુણ્યા 100. 40 ભાગ્યા 32 બધામાં છેદ સ્થિર રહેશે, અચળ રહેશે, એટલે એને અચલ આધાર નામ આપ્યું. 42 છેદમાં 32 ગુણ્યા 100. 45 છેદમાં 32 ગુણ્યા 100. 60 છેદમાં 32 ગુણ્યા 100. 65 છેદમાં 32 ગુણ્યા 100. અચલ સ્થિર પહેલું વર્ષ આધાર વર્ષ કહી દીધું છે, તો દરેકના છેદમાં પહેલું વર્ષ જશે. ચાલો ભાગાકાર કરીને જવાબ મૂકી દઈએ. 38 ભાગ્યા 32 118.75. દરેકને ગુણ્યા 100 છે જ, આપણે બોલતા નથી. 40 ભાગ્યા 32 125. 42 ભાગ્યા 32 131.25. 45 ભાગ્યા 32 140.63. 60 ભાગ્યા 32 187.5. 65 ભાગ્યા 32 203.13. ચાલો આ મળી ગયું આપણને અચલ આધારે સૂચકાંક. હવે કીધું છે 8-9ની સરેરાશ લ્યો, તો એની માટે ગણતરી કરવી પડશે. 2008-9ની સરેરાશ બરાબર 8નો ભાવ લેવાનો, 9નો ભાવ લેવાનો. 32 પ્લસ 38 બે વડે ભાગાકાર, તો આપણને મળ્યા 35. તો અહીંયા બધાને આપણે 35 વડે ભાગાકાર કરશું. ચાલો પહેલા બધામાં બરાબર મૂકી દઈએ, પછી આપણે ત્રિરાશિ મૂકશું. જેમ અહીંયા બધાને 32 વડે ભાગાકાર કર્યો, અહીંયા 35. પહેલી જ રકમથી ભાગાકાર કરવાનો. 32 ભાગ્યા 35 ગુણ્યા 100. 38 ભાગ્યા 35 ગુણ્યા 100. 40 ભાગ્યા 35 ગુણ્યા 100.
42 ભાગ્યા 35 ગુણ્યા 100, 45 ભાગ્યા 35 ગુણ્યા 100, 60 ભાગ્યા 35 ગુણ્યા 100, 65 ભાગ્યા 35 ગુણ્યા 100. ચાલો હવે દરેકનો ભાગાકાર કરી આપણે જવાબ મેળવી લઈએ. 91.43, 38 ભાગ્યા 35 108.57, 40 ભાગ્યા 35 114.27, 42 ભાગ્યા 35 120, 45 ભાગ્યા 35 128.57, 60 ભાગ્યા 35 171.43, 65 ભાગ્યા 35 185.71. સરેરાશ આપણે મેળવી લીધી, પણ અચલ આધારનું સૂત્ર કાં તો તમારે અહીંયા લખવું પડે અથવા તો નીચે ગણતરીમાં લખવું પડે. તો આપણું સૂત્ર અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ સૂત્રને ગુણ્યા 100. જો તમે અહીંયા સૂત્ર લખો તો નીચે ગણતરીમાં લખવાની જરૂર નથી. જો અહીંયા નથી લખતા તો ગણતરીમાં લખવું ફરજિયાત છે કે ભાઈ તમે કઈ રીતે અચલ આધારે સૂચકાંક મેળવો. તો આ થઈ ગયું અચલ આધારે સૂચકાંક, 2008 અને 9ની સરેરાશને આધારે સૂચકાંક.